શ્રી કૃષ્ણ રાજુભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ આયા વાહરવા બેહી ગયા? વહુ એ કાઢે મૂક્યા કે ડોહી? એ કોઈ કાઢી નથી મૂક્યા. ઘરે મહેમાન છે, જિંદગી વહુ છે ને, એની બે બેનો મેડિકલ કોલેજમાં ભણે છે, 3 દીની રજા છે. તે અત્યારે ઘરે આવી છે ને, તો એ બધી હરખે હરખી ભેગી થયું છે. તે આ વચ્ચે આપણે બેઠા હોય તો એને બધી આપણી લાજ કાઢવી અને આપણી મર્યાદામાં બોલવું. કીધું થોડીક વાર ભલે આનંદ કરે, બહાર જઈને બહાર બેઠું. બીજું હા, બીજું બધું તો ઠીક. હા પણ તારો ધણી અર્જુન જાતું રહ્યો પછી ગામમાં સોપો પડી ગયો. હા હો, કાલ મેઘજી બાપા રોડા બાપા એ ભેગા થયા ને એમ જ કહેતા હતા કે અર્જુન વગર તો ગામમાં અંધારા જેવું થઈ જાય. કેમ કે હજી પૂજારી બાપા નો આવ્યા હોય એ પેલા તમારા ભાઈ પોગી જતા મંદિરે અને હાંગે ચાલર વાગી જાય, આરતી થઈ જાય, પછી સોરેથી તમારા ભાઈ બધા સોરાના આસનિયા બધું હકેલીને આવતા. મંદિર ની તો શું વાત કરવી મારે. બીજું અર્જુન ને ભગવાન ઉપર એવડો ભાવ. શ્રાવણ મહિનામાં તો શંકર ના મંદિર માં જ રહેવાનું. સવારમાં વહેલો ઉઠીને તું જો તો એવા ફૂલડાની રંગોળી કરે. પૂજારી બાપા પૂજા કરીને વયા જાય, વળી બધું વારે ચોરે ને હરખું કરે. સાંજે 4 વાગે આવી જાય, 7 વાગે આરતી નો ટાઈમ હોય, 7 વાગ્યા સુધી ભગવાન ની શોભા જોતા રાખે. શોભા રોજ નવી નવી ભાત ની રંગોળી. એનું જીવન ભક્તિ ભાવ વાળું હતું અને ધાર્મિક વૃત્તિના માણા હતા. અને ગામને એમ થઈ જાય કે અર્જુન વઈ ગયા પછી અંધારો છે, તો હવે ગામને એમ થાતું હોય તો મને કેટલો થાતો હોય. હું તો એના ઘરનો માણા અને એ માણા એ કોઈ દિવસે ને મારું માન સન્માન નહોતું તોડ્યું. હવે ગયા વાહે રોવાય નહીં. હા હાસી વાત. અને હારા માણા ને જેમ આયન જરૂર છે ને, એમ દુનિયા એમ કે છે તો ઉપરે જરૂર છે. આપણે ગયા નથી, વાતો સાંભળી છે. બીજું બધું ઠીક. પણ અર્જુન વયો ગયો વાહે દાડો તમે કર્યો. દાડામાં બેનું દીકરીઓ, ભાણેજો, કાકાની છોડીઓ બધાને નોતરવા જોઈ. તમે દાડામાં આમ કેમ કર્યું? ઘરમાં પૈસાની ખોટ હતી? પૈસાની તો કાંઈ ખોટ નથી, ઘણું મૂકીને ગયા છે. પણ ઘરમાં સંસ્કારનો ટૂંકો પડી ગયો, સમજણનો ટૂંકો પડી ગયો. નથી કેતા દીવા વાહે અંધારું. બાકી તમારા ભાઈને આ મલકમાં કેવડો વ્યવહાર હતો, પણ છોકરો ન માન્યો. છોકરાએ ગહીને કહી દીધું કે મારો બાપ જીવતો એટલે ઈ કેમ થાતું. તો હવે હું કહું એમ દાડો ટૂંકમાં કરવો છે. હજી તો એને 5 દીનું કરી નાખવો તો કે બધાય 5 દીનું કરે. મેં કીધું ના, તારો બાપ છે, મારે એનું 12મું કરવું. 12મું કર્યું પણ કે હું લાગટ કોઈને મેલા નહીં નાખું. મારે કોઈ ભાવ જ ભેગી કરવી નથી. મારી નણદો, મારા કાકાજી હારાન દીકરીઓ, મોટા હારાન દીકરીઓ, મામા મોહરમાની બેનું હતી, ભાણેજો, કોઈને નો તેડાવા દીધા. ખાલી રંભી એક હતી અમારી, બસ. બાકી ઘર નહીં કે બીજું કોઈ નહીં. તો હવે મારા હાથમાં રાઈસ રહી નથી. છોકરો મનનું ધાર્યું કરે, શું કરવું? એ કાંઈ વાંધો નહીં. બીજું આમાં જાજુ દુઃખ નું લગાડાય. હવે છોકરો જેમ કે ને એમ તારે જીવવાનું છે, તો જિંદગી જીવવાની મજા આવશે. કેમ કે તારે વાહે આગળ પાછળ બીજું કોઈ નથી. છોકરા વાહે જિંદગી જીવવાની છે. ભલે લ્યો. હમણાં બહુ ચા દેવા આવશે. ચા નથી પીવી અને થોડું ગામમાં કામ છે, જઈ આવો અને કયા ઘરે આટો મારતા રહેજો. તમારો ભાઈ અર્જુન વયો ગયો છે, પણ અર્જુનના ઘરનો સોલો ક્યાંય નથી ગયો. તમે આવશો ને તો હું ચા પાણી પાઈ, પણ તમે ઘરે આવજો. સારું, કાંઈ વાંધો નહીં. એ સાની કેટલી વાર છે? ચા પીને જા. એ કાજલ, એ વાવ, એ હા બા, આય બટા. આ મીઠલો કેમ હજી હોતો છે? તમને ખબર, મને શું ખબર હોય? કામ બટા તું એના ઘરનું માણસ, તને ન ખબર હોય કે આ જટાણ ઉતીન કેમ હોતો છે, કામે કેમ નથી ગયો? બા, તમને તો ખબર છે ને એ મને માથાકૂટ પસંદ નથી. અને તમારા છોકરાને બોલાવા જેવા છે, મોઢું તોડી લે મારું.
સાચી વાત છે બટા. હવે આ છોકરો બોલાવ્યો નથી થાતો ને કાંઈ કહેવાતું નથી બટા. તારી હારે હવે વળકા મીંડોસ કરવા? હા તો કાંઈ વાંધો નહીં. આવે એમ મને બોલે. હશે તારે ન બોલવું. ઓ છે પણ વાર વારમાં દેખારા માંડો તમે લોકો થોડીક વારે શાંતિથી હુવા ન દે કોઈ. કાંઈ વાંધો નહીં. આ બેસ મારે કામ છે બટા. સા મૂકો જામ. હા બા જો બટા હારો ન થાતો મારે એક વાત કેવી છે. બોલો. રાયડું નો નાખતો હો બટા. હા નહીં નાખું બાપા, બોલો ને. તો તારો બાપ વયો ગયો ને બટા. આજ 6 મહિના થઈ ગયા. હા તો એના ફૂલ પધરાવાના છે બટા. મારી વાત આખી વાત સાંભળ. જો હું તને એમ નહીં કહું કે તું આયા જ આવ. તને સારું લાગે ને. જો તારે ટાઈમ હોય ને તને પૂછાણ હોય તો હરદવાર જાય. તું કેતો તો જુનાગઢ દામોકુંડ માં જાય અને તું કેતો અને તો સોમનાથ ભાવકા તીર્થે જાય અને તારા બાપના ફૂલ તેરાઈ આવી બટા. એટલે ન્યા જાય તો જ મારા બાપના ફૂલ તરી જાય એવું છે? આ બટા એક કેમ બોલસ? કા કે જુનાગઢ જઈ આવો ને સોમનાથ જઈને કઈ નવરો છું હું અહીંયા? હું કાન ધંધા લઈને બેઠો હોય મારા 50 જાતના. બટા બાપના ફૂલ તેરવા દીકરા જ જાય તો મારે ક્યાં 10-12 દીકરા? તું નહીં આવી તો કોણ આવશે? એ હું કઈ નવરો નથી. અને જો તમને એટલો બધો શોખ હોય ને એના ફૂલ પધરાવાનો તો જો આપણું ગામ રહ્યું ને અવળું મોટું ગામ છે. એમાં 4 કુવા છે અને 2 ખાડા છે. ટાઈમ કાઢીને પધરાઈ આવે. છેલ્લે મૂકવાનું તો પાણીમાં જ છે ને, ફરી જાવે. આ દીકરા વા દીકરા એમ નો હાલે. દીકરા જે વિધિ થાતી હોય કરવી પડે. દાડા મેં તે કીધું આમ તો આમ. આમાં ક્યાં કોઈ માળા ભેગું કરવું? ખાલી બેટા એક દીનો ટાઈમ કાઢે મારો દીકરો તો ફૂલ તેરાય. એ મારી પાસે ટાઈમ છે ને હું ટાઈમ કાઢી છે નહીં. એ ખાલી પાણીમાં જ પધરાવાના. તમે દિન જઈ આવજો બરોબર, કામ પતે. હું નવરો થવા બધું સાંભળીને તો. જોઈ લીધું ને બા? આ તમારા છોકરાના જવાબ આઈ છે બટા. અમારા ઘરના આવા સંસ્કાર તો નહોતા પણ કદાચ હવે અમારા કરમ આવા આઈ છે. જય શ્રી કૃષ્ણ રાજુ બાપા. જય શ્રી કૃષ્ણ. બટા કેમ છે? હારું તમને કેવું છે? આ રહ્યા જો ધીમે ધીમે હાયલા રાખી. હા આ પેટમાં એક કપાસી પાકી ગઈ હતી ને એ કાલે ડોક્ટર પાસે ખોતરાવીને ખટાઈ. થઈ ગયું ને હારું? સારું થઈ ગયું. દુખાવો દીણો મોટો થાય છે પણ સવાર સાંજે એક એક ટીકડી ખાવ છું ને તો વાંધો નથી આવતો. હારું હારું. ક્યાં જાસ બેટા? હું જાઉં છું નટુ બાપા ને અહીંયા. આપણે ચોકે છે ને આપણે ઘર ઘંટી નથી એનો કે પાટો બગડી ગયો છે. હા તો એને હાટું થઈને નટુ બાપા રહ્યા ને એને ઘંટી લીધી છે ને તો 1% ને દેણું ધરી દે છે. હા હા કરી દે હે એને લીધી છે ને કાંઈ કર દે હે. હા તે હું કહું છું તારે હા હું ને કેમ છે? હા હું ને તો આમ તો સારું જ છે પણ ઘરમાં થોડીક શાંતિ નથી. કા વરી શું થયું? તમારા દીકરાને મારી બાઈ એમ કીધું કે બાપાને અસ્થિ પધરાવવા માટે આપણે છે ને દામોકુંડ કે હરિદ્વારમાં જઈએ એમ ટાઈમ હોય તો. પણ તમારા દીકરાએ તો બાનું મોઢું જ તોડી નાખ્યું. શું કે ખબર છે? એ કે કા કુવા પધરાવી નાખો કા ખાડા 2-3 ગામમાં પડ્યા છે ત્યાં પધરાવી નાખો. ગમે યાય તરવાના છે ને મોય તરવાના છે. આવું બાને કહી દીધું. બા એમાં તેમાં દુખી થઈ ગયા છે. કાઈ વાંધો નહીં, હું ઘરે જાઉં છું. તાર ઘરે છે ને અત્યારે? તાર હાવ છે? હા છે કે ખૂણે ખાચર રોકાય છે બિચારા. સારું તું જા, હું જાઉં છું હો તાર ઘરે. હા હા. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૈડા ઓ ભૂલા પૈડા. આવું પડે ને બીજું વાતો કઈક મળે એટલે આવવાનું મન થાય. હું ગામમાંથી હું પાછું નવું થયું. નવું તો અત્યારે તમારા ઘરમાં હાલે છે. સાચી વાત છે. આવું કોઈ દી ધાર્યું નહોતું કે મારા ઘરમાં આવું થાય. શું કે છે છોકરો ફૂલનું? કે છે ન્યાય પાણી છે ને આયર પાણી છે. ગામમાં 2-3 ખાડા ભર્યા છે એમાં નાખી દે એમાંય તરી જાય. શું કરવું કયો? મારે એકલો એક દીકરો. આજ અફસોસ થાય તે 2 દીકરા પોતલે કદાચ મારે તો એક ના પાડે તો બીજો હા પાડે.
પણ આ એકનો એક છે. ઓ પુલ પતરાવા તો મારે દીકરા ઉસીના ગોતવા જાવા. કાઈ વાંધો નહીં, બીજું સાની રહી જા રોમાં. જોર તો ફૂલ પધરાવાની વાત છે ને, મારે ઓમે હરિદ્વાર જવાનું છે. મને તો દઈ દે અર્જણ ના ફૂલ, હું હરિદ્વાર હું પધરાવીશ. કદાચ એના ફૂલ મારા હાથે લખાય છે, અને ઓમે લંગોટીઓ મારો હતો ને, મારા વગર એને નહોતું ફાવતું. હું પધરાવી દઈશ. એના છોકરાને ટાઈમ નથી, એના છોકરાને આ વાતમાં વિશ્વાસ નથી. કાઈ વાંધો નહીં, મને દે, હું જઈશ. એમ કે છે કે તમારે જૂની રોટી ના આ બધા ભવાડા મૂકી દો. અને અમને આવું કઈ ગમતું નથી. મને મારા નવા જમાના હારે જીવા દે. આ બધી મને પસંદ નથી. જમાનો નવો થઈ ગયો, સંસ્કાર થોડા નવા થવાના છે આપણા. તમારા ખાનદાનમાં આવું કોઈ હતું નહીં, અને કોની રૂઢી પકડી છે એ ખબર નથી પડતી. મારા ઘરના સંસ્કાર આવા નહોતા, પણ આજ મને એવું લાગે છે કે મારા કર્મ આવા છે. ના, અફસોસ કરવાની કઈ જરૂર નથી. હા, કઈ થવાની હોય ને ઈ થાય. અને આ બધું છે ને ઘરો ઘર છે, કઈક ને કઈક ઘરમાં હાલતા હોય ડખા. હારે તે અરે અર્જુન, મિથલા, બોલો કેટલાની લીધી ગાડી? આ મને 15 માં કમ્પ્લીટ થઈ આખી. 15 માં કમ્પ્લીટ થઈ. હા, કમાઈને લીધી? એ કમાઈ લીધી કે વગર લીધી હોય, તમારે પંચાયત કરવાની શું જરૂર છે? બધી મને ખબર છે. તે ઓલા મગન પાસેથી વ્યાજે રૂપિયા લઈને ગાડી લીધી. કોક પૂછે તો તું એમ કહેશ કે ખેતર વેચાય એટલે ભરી દઈશ. ભલા માણા, આવી જિંદગી નો હોય. તારા બાપ નો તો વિચાર કર. કોઈ દી માણા સારું ખાધું નથી, અને તમે એની મિલકત વેચવા ઉભા થઈ ગયા છો. એ રાજુ બાપા, આ તો તમે હે ને મારા બાપના લંગોટિયા ભાઈબંધ હોય ને એટલે વધારે નથી કેવું. બાકી હે ને મોઢું તોડતા મને વાર નહીં લાગે. વ્યાજે પૈસા મેં લીધા, તમે નથી લીધા, અને હું એને ચૂકવી દઈશ. હા, ચૂકવી દઈશ. બાપની મિલકત વેચીને ચૂકવી દેશો. અને પાછા બીજા સમાચાર મળ્યા છે, તમે રાજકોટ રહેવા જવાનો છો. વાડી વેચાય એટલે ત્યાં નવું મકાન લેવું છે. અહીંયા શું વાંધો છે તમને? એ મને છે ને અહીંયા ગમતું જ નથી. અને આ તમારા બધા ઓલા જૂના રીતિ રિવાજ કંટાળી ગયો એનાથી નો. બટા, હજી તારો બાપ મરી ગયો ને, એને વરહથી માંડ થયું છે. ગામ મૂકીને તારે જવાની ક્યાં જરૂર છે? તારી માનો વિચાર તો કઈશ. મારી માનો વિચાર, એ મારી માં આટલું તો તમે બધા બેઠા જ છો એની ટાઈમ. થોડા પીલુડા પાડે એટલે તમે લોકો આવી જાવ છો સીધા ઘરે. પછી અમે અમારે એવું જરૂર હોય? કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં, જલસા કરો. પણ જિંદગીમાં દુખી થાશો. બાપની મિલકત વેચીને તમે જલસા કરશો ને, દુખી થાશો. બાકી તમારામાં મર્દાનગી હોય ને તો એકવાર ના કમાઈને જલસા કરો તો ખબર પડે કેમ જલસા થાય. એ રાજુ બાપા, હા હે ને મને બધી ખબર પડે છે. આ જેથી મારી માં ભૂખી રહી ને ત્યારે તમે મને કહેજો, ત્યારે તમે મને પ્રેમથી લાપટ માર લો ને તો એ ખાઈ લઈશ. બાકી મને આ તમારા ઓલા ઢોંગ ચટિંગ જે આદરે હે ને બધા રીતિ રિવાજ માં ઓલું કરવું પેલું કરવું, એ મને નથી ગમતો. આ મારો બાપ વયો ગયો ને એને વરા થઈ ગયો હે. આ તોય થોડા દિવસે કોક કોક આવે ને તો મારી માં પોક કાઢીને રોવા બે સીધો. આ ધતિંગ બધા બંધ કરી દેવાય હવે. કાઈ વાંધો નહીં, તમને તતિંગ લાગે છે ને? સારું, હવે જાજુ તારી સામે મારે બોલવું નથી, નહીતર મારાથી કંઈક બીજું આડાવરું બોલાઈ જાય. એ હારું લ્યો, સલાહ સૂચનના પાર નહીં. અર્જણ વયો ગયો ને અંધારું થઈ ગયું. સીતારામ. સીતારામ સીતારામ. કેટલી માળા કરી? એ રોજ તો છે ને
108 કરી લો કેમ કે એકલો માણા નીંદર આવે નહીં 4 વાગ્યામાં તો હું ઉઠી જાવ પછી માળા લઈને બેહી જાવ પણ આજ 11 માળા અટકી કરી હારું હારું કાંઈ વાંધો નહીં, મન લાગવું જોઈએ. સાચું એ છે, જો હું ઘણું ધર્માદુ કરું, પુનારત કરું, જાત્રાયું કરું, પણ મારામાંથી નથી લાગતો. 2 માળા તો મન થાય મારાથી. આ પણ તમારે ઘરમાં પરિવાર દેવડો છે અધી માળા અડધે પોગે તાર ઓલો લગ્ન છોકરો રોવે કેતી તી ડોહી મને વળી પાછા માળા લઈને બેહો તો ઓલા વરધન છોકરો રોવે અને છોકરા તમારે હઈ દેવાય આવો. આ બધી ભગવાનની માયા છે, અને આ માયામાં મન લાગી ગયું છે ને તો જિંદગી કેમ વહી જાય છે એ ખબર નથી રહેતી. એ બીજી બધી વાત જવા દે, અને શું કામ હતું? જેમ કે બહુ કેતા હતા કે બીજું માં બોલાવે છે તમને. કામમાં તો રાજુભાઈ તમને ખબર છે કે દુઃખની વાત હોય તો એ મારે તમને કેવું પડે કેમ કે તમારા સિવાય ઘરે શહેર કોણ કે એને હું બે વેણ કઈ હગું. તમારા ભાઈ વઈ ગયા ત્રીજું વરસ હરાદે બેહી ગયા, આજ બીજું હરાદ વઈ ગયું, 9મું હરાદ તમારા ભાઈ નું છે. છોકરાને 2 વર્ષ ત્યાં કેતી આવું છું કે તારા બાપ નું હરાદ આપણે નાખવું છે. દાડામાં ભલે તે તારી રીતે કર્યું પણ હરાદમાં મને થોડીક વિધિ હરખી કરવા દે. તો કે હા તાણું આવશે તે જોયું જાય. હવે ફોન કરું છું ને કે બટા ઓલું હરાદ નું હું કામ ના સૌ પછી ફોન કરું. પૈસા મોકલે કોક જાય ને આરે મોકલે ઈ દઈ દઈ પણ નકરા પૈસેથી ઘરને રીત રિવાજ નો લઈને આવું ન પડે. આવવું પડે પણ હવે આ છોકરાને કઈ ઘડ જ નથી પડતી તો શું કરવાનું? પમદી મેં વહુને ફોન કર્યો, બેટા છોકરો માનતો નથી, બટા તું કઈ સમજાય. વહુ સમજાવવા ગઈ તો વહુને બે બુહટ મારી લીધી. બિસાડી શું કરે? વહુ કહે છે કે માં ઉપાધિ ન કરો હું આવતી રહું, પણ હું વહુ ના આથી ખરાબ ના ખાહે અને હાથ ને નિવારશે ખરાબ ને. તો મારું એક કામ કરો, બોલ ને બોલ ને. 2-3 દીમાં તમે જાવ શહેરમાં અને છોકરો નો રોકાય તો કાઈ નહીં, એને હરાજ ટાણે લઈ આવો. ઘરે ઘરમાં નથી આવવું એને ઘર નો ગમતું હોય ને માં નો જોતી તો ઘરમાં નો આવે તો કાઈ નહીં. બાર ફરિયામાં ઉભો પાસ કોરિયાના બાપનું હરાજ રાખીને ભલે વયો જાય પણ હરાજ ટાણે એને તમે લઈ આવો. કાંઈ વાંધો નહીં, છોકરાને તેડવા જાવ છે ને હું તેડી આવીશ, પણ મારે એક ભેંસ વીએ એમ છે, 1-2 દીમાં વીએ જાય ને એટલે હું રાજકોટ જઈશ. 9મું હરાજ છે ને હું ભેગું કરી દઈશ અને અડજણનું હરાજ નાખું છું. ઉપાધિ જરાય ન કરતી, હરાજ તો નાખવું જ પડે ને. ઉપાધિ કેમ ન થાય? મારે એકલો એક દીકરો, આજ મને અફસોસ થાય છે કે મને બાડો બોબડો લોલો લગડો એક દીકરો બીજો હોત ને તો આ દીકરો મારા કયામાં ન હોત તો મારો ઓલો દીકરો હરાજ નો કોરિયો નાખત. હું મારે હરાજ નાખવા હાટો દીકરા ઉછીના ગોતવા જાવ. ના આ બધું થઈ જશે. એને કહી દ્યો કે તારી માં જિંદગીમાં હવે તને કોઈ દી નહીં કાઈ કે ખાલી છેલ્લી વાર એકવાર આવ ઘરે ને તારા બાપનું હરાજ નાખી દે પછી જિંદગીમાં તને હરાજ નાખવાનું કોઈ દી નહીં કે એને કહી દેજો. આડું આડું નું બોલ, આ છે ને ઝેરમાં જ આજુ બોલાઈ જાય, બીજું ઉપાધિ કરમાં. ના આ શું કહું છું પછી હું કોઈ દી એને નહીં કહું હરાજ નાખી દે. ના એવું ન હોય, હરાજ તો દીકરા જ નાખે ને. અર્જણ ની વાહે અંધારું થઈ ગયું ભાઈ, અંધારું થઈ ગયું. આવી ગયા બેટા? હા હો આવી ગયા. અને આ કેદી હરાજ કાલ છે બેટા. આ તો કાલે સવારે બધું રેડી કરાવી નાખજો, પછી મારે નીકળી જાવ, મારે હે કામ બીજા ની યાર. ભલે ભલે બેટા હો. સારું હાલો. કીધું ને હું તેડી આવીશ. હું તો ગયો તો પરમથી
પણ ઈ કે મારે 2 દીનું કામ છે તે પછી હું મારા હાડાને રોકાઈ ગયો. બધી વાત સાચી રાજુભાઈ, પણ આજ તમારા ભાઈ પહેલી વાર હરાજમાં પડે છે. મારે ભાઈ કુટુંબને બધાને કેવું તો, પણ આ છોકરાએ મને હરખો જવાબ જ ન દીધો. મારે કેમ નોતરવા? મેં કોઈને નોતરો ન દીધો. કાઈ વાંધો નહીં બીજું, છોકરો ના પાડે છે ને નથી નોતરવા કોઈને, પણ તું અર્જણ નો હરાજ કર નાખ હો. તમે આવજો કા સવારમાં આવી જાય ઉપાધિ ન કરતી જાતી. બટા કાજલ. કાટ વાસ કાટ વાસ કાટ વાસ કાટ વાસ બસ દીકરા બસ. બસ રાજુભાઈ, દીકરા મારે તારું આટલું જ કામ હતું. હવે મારે તારું કાંઈ કામ નથી. મારે તો તારે આથી તારી ફરજ પૂરી કરાવવી હતી. પણ પકડ, આ પકડ. હવે રાજુભાઈ, તું મારા આથી મારી ફરજ પૂરી કરી લે. કરે બીજું આ તો હું કરસ. અરે અર્જણ નો હરાજ તો એના દીકરાએ નાખી દીધો, હવે તું કેનો હરાજ નાખ? ઓ તારું હરાજ નાખું છું રાજુભાઈ. કેમ કે આના બાપને હરાજ હાથો મારા પૈણના દીકરાને હું આયથે પગે લાગી પડ્યા એ મારા ધણીનું હરાજ લખાણું તો મારી વાહે તો કોઈ આયથે પગે લાગવા વાળું કે વિનંતી કરવા વાળું છે નહીં. એટલે મને ભરોસો છે કે આ મારું પૈણ છે ને એ મારી વાહે મારું હરાજ નહીં નાખે, એટલે મારું હરાજ હું મારા હાથે નાખતી જાઉં. બીજું આ નો હાલે, આ નો હાલે. અરે જીવતા માણા એનું જીવતું જગતિયું કરી હકે, એની વાહે ધર્મ ધર્મા તો કરી હકે, પણ એની વાહે હરાજ નો નાખી હકે. અને કદાચ તારા જેવા કોઈક હાથે હરાજ પોતાનું નાખે ને તો એ હરાજ પહોંચે નહીં. બીજું પણ એટલું યાદ રાખજે કે વાહલી પેઢી આપણે મરી ગયા પછી આપણું હરાજ નો નાખે ને તો એના કર્યા ઈ ભોગવે, બાકી આપણે તો ઉપરવાળાને જવાબ દઈ દેવાનો છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજુ, બોલું નહીં કાંઈ બીજું. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું મિતેશ લાખવાણી. મિત્રો, હું છું કાજલ ચુપનપુત્રા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી બંને YouTube ચેનલને લાઈક કરજો. વિજુડી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી, બેઉ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.